નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતનો પાઠ 4 નો સ્વાધ્યાય સોલ્યુશનની સંપૂર્ણ ચર્ચા કરીશું। જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે। પ્રશ્ન 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો। પહેલું, કંબલાન। બીજું, ચંદ્રગુપ્તસ્ય। ત્રીજું, તેલદીપઃ। ચોથું, પ્રકોષ્ઠમ। પાંચમું, શૈત્યમ। છઠ્ઠું, પુનશ્વ। સાતમું, આશ્ચર્યમ। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો। તેમાં પહેલું, ચંદ્રગુપ્તઃ ચાણક્ય કિમ અવદત। જવાબ આવશે ચંદ્રગુપ્તઃ ચાણક્યમ અવદત આર્ય ચાણક્ય શીતકાલઃ અસ્તિ જનેભ્યઃ કંબાલમ વિતરતુ। ચંદ્રગુપ્તે ह्याषडनं ગૃહં। આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે, લોકોને ધાબળા વહેંચો। બીજું, ચાણક્ય કંબલામ કુત્ર નયતિ। જવાબ આવશે ચાણક્ય કંબલાન સ્વગૃહમ નયતિ। ચાણક્ય કામળા પોતાના ઘરે લઈ જાય છે। વિડીયોને આગળ વધારતા પહેલા આપણી એપ્લિકેશનની માહિતી લઈ લઈએ। પ્લે સ્ટોરમાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો। ત્યારબાદ તેમાં મોબાઈલ નંબર ડાયલ કરીને સેન્ડ ઓટીપી આપીને પેજ ખુલશે। તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપર જોવા મળશે। ત્યારબાદ પેજ ખોલતા તેમાં દરેક ધોરણ જોવા મળશે। તમે તમારા ધોરણ પર ક્લિક કરતા તેના વિષય જોવા મળશે અને વિષય પર ક્લિક કરતા તેના પાઠ જોવા મળશે અને પાઠ પર ક્લિક કરતા પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, અભ્યાસ સોલ્યુશન અને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોવા મળશે। વિડીયોને આગળ વધારતા ત્રીજું, ચાણક્યસ્ય ગૃહે કે પ્રવિશન્તિ। તો જવાબ આવશે ચાણક્યસ્ય ગૃહે ત્રયઃ ચોરા પ્રવિશન્તિ। ચાણક્યના ઘરમાં 3 ચોર દાખલ થાય છે। ચોથું, ચાણક્ય કિમર્થમ કંબલસ્ય ઉપયોગ ન કરોતિ। જવાબ આવશે કંબાલાઃ દરિદ્રમ જાયતે કૃતે સંતિ। ચાણક્યસ્ય કૃતેન સહ મન્યતે યત પરકી વસ્તુ ઉપયોગઃ પાપમ અતઃ ચાણક્ય કંબલસ્ય ઉપયોગ ન કરોતિ। કામળા ગરીબ લોકો માટે છે, ચાણક્ય માટે નથી। ચાણક્ય માને છે કે પારકી વસ્તુનો ઉપયોગ પાપ છે, આથી તે કામળાનો ઉપયોગ કરતા નથી। પ્રશ્ન 3, નીચે આપેલા ઉદાહરણને આધારે કૌંસમાં આપેલા શબ્દોને ઉપયોગ કરીને અન્ય વાક્ય બનાવો। ઉદાહરણ તરીકે સુરેશઃ બુકમ અસ્તિ। તો પહેલા આવશે મહેશસ્ય લેખન અસ્તિ। બીજું, રાજેશસ્ય સુધાખંડમ અસ્તિ। ત્રીજું, શૈલેસ્ય ધનમ અસ્તિ। ચોથું, મુકેશસ્ય ફલમ અસ્તિ। પાંચમું, મનીષ્યસ્ય ઉપનેત્રમ અસ્તિ। પ્રશ્ન 4, નીચે આપેલ ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો। અહીં એક વચનના કરતા અહમનો બહુવચનમાં વયમ થશે। તે પ્રમાણે ક્રિયાપદ પણ ઉત્તમ પુરુષ એક વચનને બદલે ઉત્તમ પુરુષ બહુવચનમાં આવશે। પહેલું, અહમ ખાદામિ। તો જવાબ આવશે વયમ ખાદામઃ, અમે ખાઈએ છીએ। બીજું, અહમ ગચ્છામિ। તો જવાબ આવશે વયમ ગચ્છામ, અમે જમીએ છીએ। ત્રીજું, અહમ પશ્યામિ। તો જવાબ આવશે વયમ પશ્યામઃ, અમે જોઈએ છીએ। ચોથું, અહમ પુચ્છામિ। વયમ પુચ્છામઃ, અમે પૂછીએ છીએ। પાંચમું, અહમ
પઠામિ, વયમ પઠામઃ, અમે વાંચીએ છીએ. પ્રશ્ન 5. નીચે આપેલ ઉદાહરણ મુજબ અન્ય વાક્ય બનાવો. પહેલું, શિક્ષકેભ્યઃ સુધાખંડાં વિતરતુ. બીજું, છાત્રેભ્યઃ પ્રસાદાનં વિતૃતુ. ત્રીજું, બાલકેભ્યઃ મોદકાન વિતરતુ. ચોથું, માનવેભ્યઃ દીપાન વિતરતુ. થેન્ક યુ.